નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રોનો વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગર શહેરમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. આ કમોસમી વરસાદથી ગરમીમાં રાહત મળી હતી. જોકે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છવાઈ રહી હતી. શહેરના સુભાષનગર મથરા બાપા મંદિર, સિત્રા, હેડ, અકલોલ, જગાતનાકા, નારી ચોકડી અને વતને સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદના પણ અહેવાલ છે. છેલ્લા 3-4 દિવસથી શહેરમાં તાપમાન 39 થી 41 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરી હતી, પરંતુ ભાવનગરમાં આજે બપોર બાદ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વરસાદના કારણે વાતાવરણ ઠંડક પર ચડી હતી. જોકે હાલમાં કેરીનો પાક તૈયાર થઈ ચૂક્યો છે, ત્યારે કમોસમી વરસાદથી કેરીનો પાકને નુકસાન થવાની શક્યતા છે. અને હું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી.